તારીખ 14 એપ્રિલ 2026 રોજ તાપી જિલ્લાના સોનગઢ તાલુકામાં વિશ્વભૂતિ વિશ્વરત્ન પરમ પૂજ્ય ડોક્ટર બાબા સાહેબ આંબેડકરજીની જન્મજયંતિ નિમિત્તે સોનગઢ નગર સ્થિત બુદ્ધ વિહાર ખાતે ભવ્ય આયોજન કરવામાં આવ્યું। આ કાર્યક્રમ બુદ્ધિસ્ટ ચેરિટેબલ ટ્રસ્ટ, ભારતીય બૌદ્ધ મહાસભા તેમજ સમતાવાદી મહામાનવ સન્માન સમિતિના કાર્યકર્તાઓના સંયુક્ત પ્રયાસોથી સફળતાપૂર્વક યોજાયો હતો। કાર્યક્રમ અંતર્ગત પ્રીતિ ભોજન સાથે વૈચારિક સભાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં આનંદભાઈ પાટીલ સાહેબ, પ્રમોદભાઈ પવાર તથા અશોકભાઈ ગોહિલ દ્વારા પ્રાસંગોચિત અને પ્રેરણાદાયી વિચારો રજૂ કરવામાં આવ્યા। સમગ્ર કાર્યક્રમનું સંચાલન વિદ્યાબેન સુનિલ સામુદ્રે દ્વારા સુવ્યવસ્થિત રીતે કરવામાં આવ્યું। આ ઉપરાંત સાંજે 7 થી 10 વાગ્યા દરમિયાન સોનગઢ નગરમાં ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું। ડીજેના તાલે ડોક્ટર બાબા સાહેબ આંબેડકરના સૂત્રોચ્ચાર સાથે સમગ્ર નગરમાં હર્ષ અને ઉત્સાહનો માહોલ સર્જાયો। નગરના સામાજિક કાર્યકર્તા દ્વારા ઠંડા પીણાની સુવિધા પણ ઉપલબ્ધ કરવામાં આવી। કાર્યક્રમ દરમિયાન પોલીસ પ્રશાસન દ્વારા ઉત્તમ સહકાર આપવામાં આવ્યો હતો। ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની જન્મજયંતિના ભાગરૂપે કેક કટિંગ વિધિ ડીવાયએસપી ઈશ્વરભાઈ પરમાર સાહેબના હસ્તે કરવામાં આવી। આ સાથે સોનગઢ પોલીસ, હોમગાર્ડ તેમજ ટીઆરબી અને જીઆરડીના જવાનો પણ હાજર રહી વ્યવસ્થાને સુચારુ બનાવી। કાર્યક્રમની પૂર્ણાહુતિ સુનિલ સામુદ્રે દ્વારા કરવામાં આવી અને તમામ ઉપસ્થિત શોભાયાત્રીઓ, નગરજનો તેમજ પોલીસ પ્રશાસનનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો। અંતે શિક્ષિત બનો, સંગઠિત બનો અને સંઘર્ષ કરો, જય ભારત, જય સંવિધાન અને જય વિજ્ઞાન જેવા ગુંજતા નારા સાથે કાર્યક્રમ ભાવપૂર્ણ અને સફળતાપૂર્વક પૂર્ણ કરવામાં આવ્યો હતો। રિપોર્ટર કાર્તિક વડવી, તાપી। નામ સુનિલ સામુદ્રે। આજે તારીખ 14 એપ્રિલ 2026ના રોજ તાપી જિલ્લાના સોનગઢ તાલુકાના જે કંઈ બી બુદ્ધિસ્ટ સમાજ છે તેમજ બહુજન સમાજ છે, આજે 14 એપ્રિલનો જે કાર્યક્રમ બાબા સાહેબ આંબેડકરનો જે છે 135મી જન્મજયંતિનો, એમાં તમામ સમાજના લોકોએ ઉપસ્થિતિ આપી હતી। તમામ સમાજના લોકોએ ખૂબ જ સારો સાથ સહકાર આપ્યો હતો અને આજનો જે દિવસ છે આ ફક્ત કોઈ વ્યક્તિ વિશેષની જન્મજયંતિ નથી, આ ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરના વિચારોની જયંતિ આજે ઉજવવામાં આવેલી છે। અને એમના વિચારોના જે પ્રચાર પ્રસારનું જે આયોજન હતું, સવારે 10 કલાકે જે વિશ્વ શાંતિદૂત બુદ્ધ વિહાર જે છે સોનગઢમાં સ્થિત, ત્યાં એક વૈચારિક કાર્યક્રમ રાખવામાં આવેલો હતો, જેમાં ગામના અને નગરના ખૂબ જ સારા મહાનુભાવોએ સારી રીતના એમના પ્રસંગના અનુરૂપ વિચારો રજૂ કર્યા હતા અને સાથે એક મેસેજની સાથે જ કાર્યક્રમ પૂર્ણ થયેલ હતો કે ભાઈ શિક્ષિત બનો, સંગઠિત બનો અને સંઘર્ષ કરો। આ નારાની સાથે સમગ્ર કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલું હતું અને કાર્યક્રમનું આયોજન બુદ્ધિસ્ટ ચેરિટેબલ ટ્રસ્ટ તથા ભારતીય બૌદ્ધ મહાસભા અને સમતાવાદી મહામાનવ સન્માન સમિતિના જે આયોજકો છે, આયોજકોના માધ્યમથી કરવામાં આવ્યું હતું। સાથે સાથે નગરના જેટલા બી બૌદ્ધ ઉપાસકો અને ઉપાસિકો છે કે તમામ જે બહુજન સમાજના લોકો છે, તેઓએ પ્રત્યક્ષ અને પરોક્ષ રીતે આ કાર્યક્રમને સફળ કરવા માટે ખૂબ જ સારી રીતના યોગદાન આપ્યું હતું। એટલે તમામ આયોજકોના વતી તેમને અમે ખૂબ ખૂબ અભિનંદન પાઠવીએ છીએ અને આવી જ રીતના સંગઠિત રહીને ભવિષ્યમાં આવી જ રીતના બાબા સાહેબના વિચારોનો પ્રચાર અને પ્રસાર કરીને આ જન સુધી એમના જે સમતાવાદી, માનવતાવાદી અને સ્વતંત્રતાવાદી અને ન્યાયવાદી જે વિચારો છે એ સામાન્ય જનતા સુધી પહોંચે એવો પ્રયાસ જો અમે બધા કાર્યકર્તાઓ કરશું તો એ જ એમની સાચી જન્મજયંતિ ઉજવેલી ગણાશે, એ જ એમની સાચા વિચાર